જય ગિરનારી મિત્રો મિત્રો જે લોકોને ગોઠણની ભયંકરમાં ભયંકર કદાચ તકલીફ હોય ને એ લોકોને આજે એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય તમારો એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય એવી મફતની આજે હું તમને દવા કહેવાનો છું। માત્ર તમારે થોડીક મહેનત થશે, મહેનત કરી લેશો એટલે તમારી દવા તૈયાર છે, સમજી લેજો બરાબર। આવી એક અદ્ભુત દવાની આજે વાત કરવી છે જે ખાસ કામ કેમાં કરે, ગોઠણના દુખાવા ઉપર, ગોઠણમાં જે લિક્વિડ આવે છે એ લિક્વિડ જે લોકોને ઓછું થઈ ગયું હોય, ગ્રીસ કહીએ ને કે ભાઈ ગ્રીસ ઓછું થઈ ગયું છે એ, અને બીજું કે જે લોકોને પિત્ત વધી જતું હોય તો એ લોકોને પિત્ત પણ શાંત કરશે। આવી એક અદ્ભુત દવા છે બરાબર। પેલા કે તમને જે વનસ્પતિ દેખાય ને આ વનસ્પતિના હું તમને નામ આપી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ વનસ્પતિની આજે આપણે વાત કરીએ છીએ। હિન્દી અને સંસ્કૃતમાં મિત્રો આ વનસ્પતિને બબૂલ કહેવાય છે, બબૂલ। ગુજરાતીમાં આપણે આને બાવળ અથવા તો દેશી બાવળ કહીએ છીએ, રેડી। જ્યારે આનું લેટિન નામ છે એકેસિયા અરેબિકા, રેડી। હવે તમને આ બધી ભાષાના નામ આપી દીધા। હવે બીજી એ માહિતી આપું, બાવળમાં આમ તો મિત્રો ઘણી બધી જાત થાય છે, 10-12 જાતના અલગ અલગ બાવળ આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે, પણ ખાસ બેયમાં સામ્યતા સરખું હોય ને એવા બે બાવળ છે, એક છત્રો બાવળ અને એક અહીંયા તમને દેખાય ને દેશી બાવળ। હવે આ બંનેમાં ઓળખવી કેમ, ઓળખવાની સૌથી મોટી નિશાની છે સિંગની, બરાબર, કે એમાં જે કાતરો, જે ફળ, જેનું સિંગ આવે છે એ બંનેમાં ડિફરન્ટ છે। હવે હું અહીંયા બેયનો ફોટો મૂકું છું, છત્રો બાવળ છે ને એની સિંગ આપણે લેવાની નથી, અહીંયા જે દેખાય છે વિડીયોમાં છે અથવા તો જે મેં ફોટો મૂક્યો છે એ બેયમાં જો, એમાં જે દેશી બાવળ છે એની આપણે સિંગ વાપરવાની છે, રેડી। આ એટલે ખાસ કહું છું કે ઘણા લોકો દાખલા છત્રા બાવળની કોઈ સિંગ વાપરી લીધી તો એનો એટલું જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, આ દેશીનું જે મળે ને એવું નથી મળતું, એટલે ખાસ યાદ રાખજો આ બંનેમાં હું ડિફરન્ટ એટલા માટે સમજાવું છું, કોઈ ઓલા બાવળની સિંગ વાપરતા નહીં, રેડી। હવે આપણે વાત થઈ ગઈ આ બાવળની સિંગની, હવે વાત કરીએ આનો પ્રયોગ કેવી રીતે કરવો। તો પ્રયોગમાં કશું બહુ માથાકૂટ વાળું નથી, તમારે આની સિંગ લઈ આવવાની। હવે સિંગ લેવાની કેવી છે, જો એમાં બી થઈ ગયેલું હોવું જોઈએ, બી થઈ ગયેલું હોવું જોઈએ, પણ બી પાકેલું ન હોવું જોઈએ। બી થઈ ગયેલું હોય, બી એ કાચું હોવું જોઈએ અને સિંગ પણ કાચું હોવું જોઈએ। બી કાચું મતલબ કે બી ને તમે ફોલીને જો ને આમ દબાવો તો એ પોચું હોવું જોઈએ, બરાબર। આવું બી એને કાચું બી કહેવાય, એમાં એકદમ કડક ન થઈ ગયેલું હોવું જોઈએ। આવી સિંગો હોય ને, બરાબર, માર્ચ અને એપ્રિલમાં અત્યારે એની સિંગો જોવા મળતી હશે, એટલે હું તમને અત્યારે ખાસ વિડીયો આપું છું, બરાબર। માર્ચ એપ્રિલમાં એની સિંગો બહુ જોવા મળે છે। અત્યારે તમે એની સિંગ લઈ લો, ઘણી બધી સિંગ લઈ લો, કટકા કરી અને છાંયે અને તડકે એમ બંને રીતે સુકવવાના। ક્યારેક થોડોક તડકો પણ આપવાનો અને પછી છાંયે વધારે રાખવાની, તડકો ક્યારેક, એટલે એમાં ભેજ ન રહે, ભેજ જો રહી જાય ને તો એ કાળી પડી જશે, રેડી। એટલે આવી રીતે તમે તડકે છાંયે સૂકવી અને એકદમ સુકાઈ જાય, કડક થઈ જાય, એમ થાય કે હવાનો પાવડર બની જશે, એટલે એનો ભૂકો કરી મિક્સરમાં ક્રશ કરી એકદમ ઝીણો પાવડર બનાવી નાખવાનો, રેડી। આપણી દવા તૈયાર થઈ ગઈ। હવે આમાં તમારે થોડીક સાકર ભેળવવાની છે, જેટલા ગ્રામ દવા હોય ને, મતલબ પાવડર છે ને આપણો, દાખલા તરીકે આ બાવળનો પાવડર આપણી પાસે 100 ગ્રામ જેટલો છે, તો એની સામે 100 ગ્રામ સાકર, દેશી ગાંગડા સાકર આવે ને એ સાકરનો ભૂકો કરીને એટલી જ એમાં ભેળવી દેવાની, એટલે આપણી ટોટલ દવા કેટલી થઈ ગઈ, 200 ગ્રામ। હવે આનો પ્રયોગ, અથવા તો તમે એક બીજી રીત પણ કરી શકો, આ બંનેનો પાવડર અલગ અલગ પણ રાખી શકો, જે દેશી બાવળની જે ઈ પણ અલગ રાખી શકો ને સાકરનો ભૂકો, જ્યારે લેવાનો પ્રયોગ થાય ત્યારે એમાં બંનેમાંથી થોડું થોડું લઈને સવારે લઈ લેવાનું છે, બરાબર। પણ હું પ્રયોગ કહું છું કેવી રીતે કરવો, કોની સાથે લેવો, આ સૌથી મહત્વની બાબત છે મિત્રો। એ પહેલા એક વિનંતી કરવા માંગુ છું, આમ તો દર વખતે તમને વિનંતી જ કરું છું કે મેં મહેનત તમારા માટે બહુ સારી કરીએ છીએ, મેં તો એક લાઈક આપજો, ચેનલમાં આવીને જરૂર સબસ્ક્રાઇબ કરજો, અને બીજી એક વિનંતી, સારી સારી કોમેન્ટ, બહુ સારા લોકો કોમેન્ટ કરે છે, મને બહુ પ્રેરણા મળે, તમે કોમેન્ટ સારી કરો ને કે ભાઈ તમે અમને આવું રિઝલ્ટ મળ્યું, તમે આવો પ્રયોગ કર્યો, અમને મજા આવી, આ બીજી ત્રીજી વાતો કરો કોમેન્ટમાં, ઉત્સાહ જાગે ને એમ થાય કે હજી કંઈક સારો પ્રયોગ આપીએ, આયુર્વેદને જેટલું ફેલાય એટલું પ્રયત્ન કરીએ, બરાબર। એટલે સારી સારી કોમેન્ટ કરજો, સારા મિત્રોને મોકલજો, બસ આ જ આશય છે આપણો, રેડી। હવે આનો પ્રયોગમાં મેં એમ કીધું, જો બંને મિક્સ કરી દીધું હોય તો 1 ચમચી લેવાનું છે, સવારે ઉઠી 1 ચમચી નરેણા ઉઠીને લઈ લેવાનું, સાદા પાણી સાથે પણ લઈ શકો, દૂધ સાથે, બંને સાથે લઈ શકો, એવું કઈ નથી, ઉઠીને લઈ લેવાનું છે। પછી ખાધા પછી છે ને થોડોક ટાઈમ, અડધી પોણી કલાક કઈ ખાવા પીવાનું નથી, આ એક યાદ રાખવાનું, બરાબર। અથવા તો બંને અલગ અલગ રાખ્યું હોય તો બેમાંથી અડધી ચમચી, બરાબર, બેમાંથી અડધી ચમચી લઈ અને તમે લઈ શકો અને ખાઈ શકો, બરાબર। આ તમને આખો પ્રયોગ સમજાઈ ગયો છે કે આમાં કઈ એવું બધું અઘરું નથી, પણ મિત્રો આ પાવડર છે ને તમારે મિનિમમ 3 મહિના વાપરવાનો છે, 3 મહિના લેવાનો છે,
અને એક બીજી એક વસ્તુ એ યાદ રાખજો કે સિંગો વધારે લેતા આવજો અને બધી સિંગો સુકાઈ ગયા પછી બધીનો એકારે ભૂકો ન કરી નાખતા. જેમ જોઈએ ને એમ ભૂકો કરજો, બરાબર. આખી સિંગો ઘરે રાખી દેવાની, એક સુકાયેલી જે વધી હોય ને એને થોડીક રાખી રાખવાની. જેમ એમ જરૂર પડે ને કે ભાઈ હવે મારે જરૂર છે એટલે ભૂકો કરી લેવાનો. જેમ કેમ કે ભૂકો છે ને એની વેલિડિટી ઓછી હોય, સિંગો છે ને તો કદાચ 1 વર્ષ તમારે ઘરે પડી રહે ને તો એની વેલિડિટી એમને રહેશે. એટલે જોઈએ એમ ભૂકો કરતો જવાનો અને જોઈએ એમ સાકરનો ભૂકો કરી મિક્સ કરી અથવા અલગ અલગ રાખીને તમારે રેગ્યુલર પ્રયોગ કરતા જાઓ. 3 મહિના કરશો ને એટલે ગોઠણના દુખાવા ક્યાં જાય ને ખબર નહીં પડે, બરાબર. ગોઠણના દુખાવા, પિત્તની તકલીફ, પેટ સાફ રહે, ઘણા બધાના ફાયદાઓ છે મિત્રો. એટલે ખાસ તમે કરજો અને લોકોને કહેજો કે ભાઈ મફતનો પ્રયોગ છે, કર, બરાબર. એટલે વિડીયો કોકને મોકલો તો ખ્યાલ આવે ને કે ભાઈ આ તો બહુ સારો મફતનો પ્રયોગ છે. એટલે કરશે તો લોકો જાણશે ને આપણા આયુર્વેદનો પ્રચાર થાય એ જરૂર છે કે ભાઈ આપણા આયુર્વેદમાં કેટલી મહાન વનસ્પતિઓ છે મિત્રો. એટલે ખાસ તમે શેર જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર મિત્રો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.